દાહોદ જિલ્લાના કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે અને અમારી માંગ એ છે કે ગુજરાતમાં નાના મોટા 16 બનાવો બન્યા છે। એમાં દાહોદ જિલ્લાની જે માસૂમ બાળકી છે 6 વર્ષની બાળકી છે એના પર ગેંગરેપ થયો છે અને સાથે સાથે અત્યારે વડોદરામાં ભાયલી જે વિસ્તાર છે તેમજ એક કન્યા 16 વર્ષની છે એના પર 5 નરાધમોએ દુષ્કર્મ આચર્યું છે અને આવા લગભગ 16 કેસો અત્યારે ટૂંક સમયમાં થયા છે। તો સદંતર આ ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે। તો અમારી આ સરકારને માંગ છે કે આ જે ગૃહમંત્રી છે એ ગૃહમંત્રીનું રાજીનામું અમારે જોઈએ છે। આ રાજીનામું ના આપે તો અમે આંદોલન કરવાના છે। હર્ષ સંઘવીએ અત્યારે એક જાહેરાત કરી છે કે આખી રાત ગરબા ચાલવા જોઈએ। તો આ ગરબા આખી રાત ચાલે તો એની સાથે સાથે બંદોબસ્ત પણ હોવો જોઈએ। જો આખી રાત બંદોબસ્ત કરશે તો દિવસે પોલીસવાળા શું કામ કરશે એ પણ એક મોટો સવાલ છે। અને આના કારણે આવા જે ભાજપમાં ગુંડારાજ ફેલાઈ રહ્યું છે, મોટે ભાગેના ગુંડાઓ આ ભાજપની સત્તામાં સામેલ કરેલા છે। એ ધારાસભ્યો હોય, સાંસદ સભ્યો હોય, હર કોઈ એ ગુંડા તત્વોના મળતિયાઓ જ આવું કામ કરતા હોય છે। દાહોદમાં જે તોયણીની ઘટના છે એમાં આરએસએસના વિશ્વ હિન્દુ પરિષદના માણસ છે, તો એ લોકો આ જે ગુંડા તત્વને સહારો આપતા હોવાથી આ વારંવાર ઘટનાઓ બને છે। આ ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે। તો અમારી માંગ છે કે ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામું આપે।